નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ભણવાના છીએ સંકરણ શોધવાની પદ્ધતિ. હાઇબ્રિડાઇઝેશનની મેથડ શોધવાની છે. બહુ અઘરી નથી શોધવાની, પણ આપણે એકદમ નાનો એવો પ્રયત્ન કરવાનો છે અને વ્યવસ્થિત કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં મેં થોડા પ્રશ્નો પણ આપેલા અને મને એવી આશા હશે કે તમે એ પ્રશ્ન સોલ્વ કર્યા હશે. કોઈને પણ જો પ્રોબ્લેમ હોય, એ પ્રશ્ન ન આવેલા હોય, બરાબર, તો મને પેલા ગ્રુપ વાત અત્યારે સંકરણ માટે કાર્બનનું સંકરણ, કાર્બનિક સંયોજનમાં કાર્બનના સંકરણ શોધવા માટેની જ કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ઓકે, તો હવે એને કેવી રીતે આપણે શોધીશું? તો એની બે પદ્ધતિ છે, બરાબર. એમાં પહેલી પદ્ધતિ પાઈબંધની સંખ્યા નક્કી કરે, પાઈબંધની સંખ્યા પરથી ચાલો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. જો એક વસ્તુ હું તમને કહી દઉં કે સંકરણ શું છે એ તમે 10મામાં ભણી ગયા હશો અને હજી પણ આપણે 11-12 સાયન્સની અંદર એ ભણીશું. અત્યારે સંકરણ એટલા માટે, કોઈ પણ કાર્બનિક સંયોજનને કમ્પાઉન્ડ બનાવવું હોય ને તો એને સંકરણ કરવું પડે. એ સંકૃત કક્ષકોમાં જ ઇલેક્ટ્રોન બોન્ડિંગ બનાવે, બરાબર. એ પદ્ધતિ છે સંકરણની, પણ અત્યારે આપણે ખાલી એ શીખીશું કે આવી રીતના સંકરણ શોધાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા એક કોષ્ટક બનાવી દઉં છું અને એ કોષ્ટક છે પાઈબંધની સંખ્યા, બરાબર. અહીંયા છે સંકરણ અને અહીંયા છે એનો આકાર, જે તે કાર્બન હોય એનો આકાર. આકારની જરૂર નથી, ચાલો આકાર હમણાં રહેવા દઈએ. સંકરણ, જો પાઈબંધની સંખ્યા 0 હોય તો તમારે જે તે કાર્બનનું સંકરણ sp3 કહેવાનું, બરાબર ને. જો પાઈબંધની સંખ્યા 1 હોય તો જે તે કાર્બનનું સંકરણ તમારે sp2 કહેવાનું. S પ્રકારની 1 ને P પ્રકારની 3, એ બધું આવશે આપણે સાયન્સમાં, બરાબર, બરાબર ડિટેલમાં ભણીશું. કહેવાનું. વિદ્યાર્થી મિત્રો, સર કાર્બનની સંખ્યા 3 હશે તો 3 કાર્બનની સંખ્યા એક કાર્બન પર ક્યારેય નહીં હોય. એક કાર્બન પણ 3 પાઈબંધ તમને મળે જ નહીં. હું આ આખા બંધારણની વાત નથી કરતો, હું ખાલી કાર્બનનું સંકરણ શોધતા તમને શીખવાડું છું. ઓનલી ફોર કાર્બનનું સંકરણ, કાર્બન સિવાય બીજા કોઈનું નહીં. એક સંયોજનમાં દરેક કાર્બનનું સંકરણ એક સરખું હોય, જુદું જુદું હોય, બરાબર છે. એવી ઘણી બધી કેસ હશે. સર, આની સિવાયના કોઈ પણ સંકરણ કાર્બનિક સંયોજનમાં પોસિબલ નથી. તમને એમ લાગે કે આ કમ્પાઉન્ડ કાર્બનિક છે તો એમાં 3 જ સંકરણ હોય, કા sp, કા sp2 ને કા sp3. પછી અકાર્બનિક કમ્પાઉન્ડ હશે તો sp3 હશે, sp3d હશે, dsp3 હશે, sp3d2 હશે, d2sp3 હશે. બહુ બધા 17-18 પ્રકારના સંકરણો તમને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં મળે. પણ ઓર્ગેનિકમાં માત્ર ને માત્ર 3, sp, sp2, sp3. જો તમને એમ લાગે કે પાઈબંધ 0 છે તો you can say that hybridization of carbon is sp3. Numbers of પાઈબંધ is equal to 1, so you can say that hybridization of carbon is sp2. Numbers of પાઈબંધ is equal to 2, so you can say that hybridization of carbon is sp. ઓકે, તો આ એક મેથડ બતાવીશ. હવે હું તમને એના એક્ઝામ્પલ આપું છું, બરાબર. ચાલો લાસ્ટ લેક્ચરનું આપણે રિવિઝન પણ કરીશું. ફોર એક્ઝામ્પલ, CH3, CH2, CH2, CH3 આવું કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડ આવું છે અને એમ પૂછ્યું છે કે તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. શું શીખવાડેલું? કે પહેલાં બધા કાર્બન જેટલા છે એટલા લખી દેવાના, 4 કાર્બન.
પછી દરેક કાર્બન પર ચાર સંયોજકતા હોય, 4 બંધ બનાવે. તો એક કાર્બન પર આવી રીતના 3 હાઇડ્રોજન, પછી આ એક, એટલે 4 સંયોજકતા પૂરી. આ કાર્બન પર 2 હાઇડ્રોજન અને અહીંયા એક બંધ, આની એ 4 સંયોજકતા પૂરી. આ કાર્બન પર 2 હાઇડ્રોજન, આવી રીતના આપણે બંધારણ દર્શાવી દેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ચાલો, આ રીતે છે. હવે આપણે શું કરીએ, સિગ્મા બંધ ગણી લઈએ. તો પહેલી વસ્તુ કે નંબર્સ ઓફ સિગ્મા બંધની સંખ્યા, પછી નંબર્સ ઓફ પાઈબંધની સંખ્યા. તો પાઈબંધની સંખ્યા 0 છે. જો દરેક કાર્બન પર જોવાનું છે આપણે તો ઓલ ઓવર જોઈએ છે. ત્યારે સિગ્મા બંધ ગણીએ તો કે આ કાર્બન પર 3, પછી આ કાર્બન પર 2 એટલે 5, આ કાર્બન પર બીજા 2 એટલે 7, આ કાર્બન પર 3 એટલે 7, 8, 9, 10, પછી આ કાર્બન 11, કાર્બન 12, કાર્બન 13. એટલે સિગ્મા બંધની સંખ્યા 13 છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. ઓકે, કમ્પ્લીટ. તો 13 સિગ્મા બંધ છે. હવે તમને પૂછ્યું છે કે દરેક કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન જણાવો. તો ચાલો હું આ કાર્બનનું સંકરણ પૂછું તો તમે જુઓ, આ કાર્બન પર ક્યાંય પાઈબંધ છે? નથી. ધેટ મીન્સ પાઈબંધની સંખ્યા 0, એટલે હાઇબ્રિડાઇઝેશન sp3. હવે એની બગલવાળા કાર્બનમાં આવો, તો આ બગલવાળા કાર્બનમાં પણ કોઈ જગ્યા તો કે અહીંયા પણ હાઇબ્રિડાઇઝેશન sp3. ચાલો એની બાજુના કાર્બન પર આવો તો કે હાઇબ્રિડાઇઝેશન sp3. એકદમ ઇઝી છે. તો ઓલ ઓવર બધા કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 છે. તમને કોઈ એવું નહીં પૂછે કે બ્યુટેનમાં કાર્બનનું સંકરણ શું, તો એવું પૂછશે બ્યુટેનમાં દરેક કાર્બનનું સંકરણ જણાવો, તો sp3. પછી બ્યુટેનમાં કાર્બનનું સંકરણ, તો કે sp3 આવે, કેમ કે એમાં બધા જ sp3 છે એટલે sp3 જવાબ આવે. બરાબર. હજી તો આપણે બહુ બધી પ્રેક્ટિસ કરીશું. ચાલો એક આપણે બીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એ બીજા એક્ઝામ્પલમાં છે CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2, અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH2. હવે તમને દરેક કાર્બનનું સંકરણ પૂછ્યું છે, બરાબર. તો અહીંયા બધે સિંગલ બંધ ને એવું બધું દર્શાવેલું જ છે. તમે પહેલી રીતે ન કરો ને ડાયરેક્ટ કરો તો પણ ચાલે, પણ ડાયરેક્ટમાં હજી તમને થોડી તકલીફ પડશે. એટલે મારી તમને એક અંગત નમ્ર વિનંતી છે કે આવી રીતના પહેલાં બધા કાર્બન દર્શાવી દેવાના. તો આ 3, 4, 5 અને 6 કાર્બન દર્શાવ્યા. જો તમને થોડી ઘણી મુશ્કેલી પડતી હોય ને તો કાર્બનનો નંબરિંગ કરી દેવાનું ગમે એ બાજુથી. પછી તો કઈ બાજુથી સાચું નંબરિંગ છે તો પછી તમને શીખવાડીશું. તો 3 ને 3, 6 કાર્બન. હવે પહેલા કાર્બન પર જુઓ 2 હાઇડ્રોજન છે ને પહેલાં અહીં આ બાજુ, બરાબર. એની પછી સિંગલ બંધ છે, એની પછી સિંગલ બંધ છે, એની પછી પણ સિંગલ બંધ છે, અને એની પછી ડબલ બંધ છે, બરાબર. હવે આટલું થઈ જાય પછી તો તમે ઉપરથી હાઇડ્રોજનની સંખ્યા ન જોવો તો પણ ચાલે ને, કારણ કે આ કાર્બન પર 2 બંધ છે, બરાબર. તો બાકી 2 બચ્યા, તો 1 અને 2. કોઈ વિદ્યાર્થી એમ કે 4 થઈ ગયા. આ કાર્બન પર 2 હાઇડ્રોજન ઘટે, કારણ કે 2 સંયોજકતા ઘટે, એટલે CH2 થઈ ગયું. એની બાજુના કાર્બન પર પણ CH2 જ હશે, તમે જોતા જજો. એની બાજુના કાર્બન પર H જ હોય, કારણ કે 3 બંધ તો ઓલરેડી હાજર છે. અને એની બાજુના કાર્બન પર 2 બંધ હશે, 2 હાઇડ્રોજન હશે. શું કામ? કેમ કે 2 સંયોજકતા ઘટે છે. બહુ સિમ્પલ વસ્તુ ચલાવું છું. હવે હું શું કરવાનો છું, એના પાઈબંધ ગણી લઈશ, બરાબર. તો આખા બંધારણમાં પાઈબંધની જે સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો પાઈબંધની સંખ્યા કેટલી છે, બરાબર. તો કે અહીંયા 1 પાઈબંધ છે અને 1 પાઈબંધ અહીંયા છે, એટલે ટોટલ કેટલા પાઈબંધ થઈ ગયા? 2, બરાબર. હવે ઓલ ઓવર સિગ્મા બંધ ગણવાના છે અને પછી દરેક કાર્બનનું સંકરણ નક્કી કરીશું. ઓકે, ચાલો સિગ્મા બંધ ગણીએ. આ પાઈબંધ ઉપર પણ ને નીચે જ્યાં દર્શાવવું હોય ત્યાં દર્શાવે. મેં કાલે કીધેલું, આ 1 સિગ્મા બંધ, આ બીજો, પછી અહીંયા 3, પછી આ 4, પછી આ 5, પછી આ 6, આ 7, પછી આ 8,
9, 10, 11, 12, 13, 14 અને કેટલા સિગ્મા બંધ થયા? 15. આ 15 સિગ્મા બંધ અને પાઈ બંધ, પાઈ બંધની સંખ્યા 2. હવે દરેક કાર્બનનું આપણે શું શોધવાના છીએ? હાઇબ્રિડાઇઝેશન. તો જો આ કાર્બન પર એક જ પાઈબંધ છે, તો એક પાઈબંધ હોય તો મેં શું કીધેલું વિદ્યાર્થી મિત્રો? sp2 સંકરણ. રેડી? ચાલો એની નીચે બાજુમાં જો, એમાં પણ એક જ પાઈબંધ કહેવાય સર. એ તો આ કાર્બનનો છે, 2 કાર્બનનો ગણાય, બરાબર. એટલે શું લખાય? sp2. હવે આ કાર્બન પણ એક પણ પાઈબંધ નથી, એટલે તમે જો એક પાઈબંધ છે એટલે sp2. એની બાજુના કાર્બન પર પણ એક પાઈબંધ છે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સિગ્મા બંધ થઈ ગયો, સિગ્મા બંધ પણ રાઉન્ડ થઈ ગયો છે. અહીંયા sp3 જ આવશે, બરાબર. શું આવશે? sp3, બરાબર. અને આ કાર્બન છે, એ કાર્બન પર અહીંયા એક જ પાઈબંધ છે, બરાબર. એટલે સંકરણમાં શું આવશે? sp2. એવી રીતના અહીંયા બાજુમાં પણ આ એક જ પાઈબંધ છે, એટલે sp2 થઈ ગયું. તો હાઇબ્રિડાઇઝેશન આ રીતે શોધાય. આમાંથી તો બહુ બધા નાના નાના પ્રશ્નો પૂછે. અને શું પૂછે? તમને એમ પૂછે કે sp2 સંકરણ ધરાવતા કાર્બનની સંખ્યા કેટલી? ચાલો તો આપણે sp2 વાળા ગણી લઈએ. તો sp2 વાળા કાર્બન આપણી પાસે 1, 2, 3 અને કેટલા છે? 4. તો કે 4. ઓકે. sp2 સંકરણ ધરાવતા કાર્બનની સંખ્યા 4 હોય છે, બરાબર. પછી તમને એવો પ્રશ્ન કરે કે sp3 સંકરણ ધરાવતા કાર્બનની સંખ્યા કેટલી? sp3 તો તમે કેલ્ક્યુલેશન કરો તો ટોટલ 6 કાર્બન છે, એમાં 4 તો આવી ગયા, બચ્યા કેટલા? 2. પણ તોય છતાં કેલ્ક્યુલેશન કરી લેવાની, બરાબર ને. હવે છે ને આમાં એક વસ્તુ ધ્યાન રાખજો, સિગ્મા બંધની સંખ્યા પૂછી છે, પણ તમને એમ પૂછ્યું હોય ને સિગ્મા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, એટલે 30 ઇલેક્ટ્રોન સિગ્મા છે. અને ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નવું ઉદાહરણ એક જોઈએ. ચાલો, એ ઉદાહરણ છે CH3C ટ્રિપલ બોન્ડ CH. હવે તમને અહીંયા એવું પૂછવામાં આવે કે દરેક કાર્બનનું સંકરણ શોધો, તો તમે કેવી રીતે શોધશો? તો શું કરવાનું? આ કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, તો એની આજુબાજુ 3 હાઇડ્રોજન ને 1 સિંગલ બંધ, એટલે 4 છે. સિગ્મા બંધ તો 4 થઈ ગયા. પાઈ બંધ શું છે? 0. તો હાઇબ્રિડાઇઝેશન શું આવશે? sp3. પાઈ બંધ ઇઝ ઇક્વલ ટુ 0. આ કાર્બન પર છે. હવે આ કાર્બન પર આવો તો એમાં 2 પાઈ બંધ છે, એક ઉપરવાળો ને એક નીચેવાળો. ઓકે, 2 પાઈ બંધ હોય તો સંકરણ થાય sp. ભૂલ નહીં કરતા. તો આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ હોય એનું સંકરણ તમે શું કરી શકો? શોધી શકો, બરાબર ને. જો કોઈ કાર્બન પર પ્લસ હોય કે માઇનસ હોય તો એનું સંકરણ શોધવા માટેની એ પદ્ધતિ એ પછી આપણે 11th-12thની જ્યારે ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે કરીશું, બરાબર. ચાલો હજી એક ઉદાહરણ હું તમને આપું છું, પછી તમને પ્રેક્ટિસ માટે આપું, બરાબર. દાખલા તરીકે આપણી પાસે આ ટાઈપનું બંધારણ છે અને એમ પૂછ્યું છે દરેક કાર્બનનું સંકરણ જણાવો. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું કે તમને જો ડાયરેક્ટ ન સમજ પડે તો આમાં કાર્બન હાઇડ્રોજન લખીને શીખવાનું. તો આ કાર્બન 6, આ 2, પછી આ 3, આ 4, આ 5 અને આ 6. આ 6 કાર્બન. પછી દરેક કાર્બન પર જ્યાં જ્યાં દ્વિબંધ છે ત્યાં આપણે દ્વિબંધ દર્શાવ્યું, બરાબર. હવે શું કરવાનું કીધેલું મેં? હાઇડ્રોજન લખવાનું.
તો જેટલા કાર્બન છે એટલા કાર્બન પર સંયોજકતા ચાર જોવાની. તો આ કાર્બન પર 1, 2 અને 3 બંધ છે, તો ચોથો હાઇડ્રોજન હોય. અહીંયા પણ એવું જ આવશે. દરેક કાર્બન પર 3 બંધ છે, ચોથો બંધ એ હાઇડ્રોજન પૂર્ણ કરે, તો આ હાઇડ્રોજન થઈ ગયું. હવે શું કરીએ? પાઈબંધ જોઈએ. તો આ કાર્બન પર એક જ પાઈબંધ. ઓકે, તો આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન શું હશે? sp2. એની બાજુના કાર્બન પર પણ એક જ પાઈબંધ. અહીંયા રહ્યો આ કાર્બન પર એક પાઈબંધ, તો સંકરણ શું આવશે? sp2. આ બાજુના કાર્બન પર પણ એક જ પાઈબંધ છે, sp2. દરેક કાર્બન પર એક જ પાઈબંધ છે, જોઈ લ્યો. શું થશે? sp2. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ડિસાઇડ થાય કે સંકરણ કેવું છે. ક્લિયર? ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો હજી એક ઉદાહરણ આપીએ. પણ આ વાત છે ને વિદ્યાર્થી મિત્રો, કાર્બન પૂરતી જ લાગુ પડે છે. બરાબર. પછી બીજા તત્વો માટે તો ઇનઓર્ગેનિકમાં જવું પડે, એનો અભ્યાસ આપણે પછી કરીશું. બરાબર. ચાલો, દાખલા તરીકે તમને કંઈ આવું સ્ટ્રક્ચર આપ્યું છે. બરાબર. આ ટાઈપનું કોઈક સ્ટ્રક્ચર આપેલું છે અને એવું કહેવામાં આવ્યું છે કે દરેક કાર્બનનું સંકરણ શોધો. તો તમારે કેવી રીતે શોધવાનું? તો આવી રીતે બંધારણ બનાવી દો તો પણ ચાલે. બરાબર. તો આપણે બંધારણ બનાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો કાર્બન આપણે લખીશું ને 1, 2, પછી 3, 4, આ 5 અને આ 6 કાર્બન. બરાબર. પછી CH, પછી ડબલ બોન્ડ CH2 થઈ ગયું. હવે અહીંયા પાઈબંધ છે અને અહીંયા પાઈબંધ છે, તો બાકી બચ્યા ને હાઇડ્રોજન જોવાના. ચાલો, આ કાર્બન પર 3 સંયોજકતા, ચોથી હાઇડ્રોજન. આ કાર્બન પર 2 બંધ જ છે, તો ત્યાં વિદ્યાર્થી મિત્રો 2 હાઇડ્રોજન હશે. આ કાર્બન પર પણ 2 બંધ જ છે, તો ત્યાં 2 હાઇડ્રોજન હશે. આ કાર્બન પર 3 બંધ છે, તો એક જ હાઇડ્રોજન હશે. અહીંયા પણ એક જ હશે. આ કાર્બન પર તો 4 છે. ઓકે, શું કરીશું હવે? તો કે હવે આપણે કરવાનું થશે પાઈબંધની સંખ્યા, પાઈબંધ. ચાલો, આ કાર્બન પર એક જ પાઈબંધ એટલે સંકરણ sp2. એની બાજુના કાર્બન એક જ પાઈબંધ છે, જો એક જ, સંકરણ sp2. આ કાર્બન પર પણ આ એક જ પાઈબંધ, અહીંયા સિગ્મા, અહીંયા આ પાઈબંધ છે sp2. હવે આ કાર્બન છે ને એની ઉપર આજુબાજુ એક પણ પાઈબંધ નથી, તો sp3. સેમ એઝ ઇટ ઇઝ આ કાર્બન પણ એક પણ પાઈબંધ નથી, sp3. આ કાર્બન પર એક પાઈબંધ sp2. આ કાર્બન પર એક પાઈબંધ sp2. ચાલો, ડન. તો આ રીતે તમે કોઈ પણ બંધારણોના સંકરણ શોધી શકો. ક્લિયર? ઓકે, ચાલો. હવે તમને એક બંધારણ હું અહીંયા આપું છું. ચાલો, આ બંધારણ આપણે અહીંયા દોરીએ છીએ. ચાલો, આ બંધારણ ધારો કે અહીંયા CH છે, નીચે કાર્બન, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા પણ Cl, આ બાજુ પણ Cl. બરાબર. અને આવું એક બંધારણ છે. બરાબર. ચાલો, અને અહીંયા Cl છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્લ્ડ ફેમસ DDTનું બંધારણ છે, જે હું તમને સમજાવું છું. બરાબર. હવે આ બંધારણમાં આપણે છે ને કાર્બન હાઇડ્રોજન લખ્યા વગર ટ્રાય કરવી છે. બરાબર. દરેક વિદ્યાર્થીઓ મિત્રો રેડી હશે. જેટલા તમને કાર્બન દેખાય છે એની આજુબાજુ તમે જુઓ. આ કાર્બન પણ એક પણ પાઈબંધ નથી, 4 સિગ્મા બંધ છે, તો સંકરણ sp3. ઓકે, આ કાર્બન પર પણ આજુબાજુ જુઓ, 4 બંધ સિગ્મા જ છે, એક પણ પાઈબંધ નથી, તો કે sp3. બરાબર. આ 2 કાર્બન આપણને દેખાતા હતા.
3 અને 4 બંધ છે. એમાં એક બંધ પાઈ છે વિદ્યાર્થી મિત્રો. તો પાઈ હોય તો સંકરણ sp2 આવે. બરાબર. હવે તમે અહીંયા જુઓ, અહીંયા આ જે કાર્બન છે એ કાર્બન પર પણ જો 1 2 અને 3 એક હાઇડ્રોજન હશે, આપણે દર્શાવ્યો નથી, હોય જ ત્યાં. બરાબર. અને એક પાઈ બંધ છે એટલે સંકરણ કયું આવશે? sp2. સેમ એઝ ઇટ ઇઝ આ કાર્બન પર સંકરણ શું આવશે? sp2. સેમ એઝ ઇટ ઇઝ આ કાર્બન પર સંકરણ શું આવશે? sp2. પછી આ કાર્બન પર પણ સંકરણ શું આવશે? sp2. બરાબર. અહીંયા આ કાર્બન છે એની ઉપર સંકરણ શું આવશે? sp2. બરાબર. એવી રીતના આ બાજુમાં જેટલા પણ આ સ્ટ્રક્ચરમાં જેટલા પણ કાર્બન છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં sp2 આવશે. શું આવશે? sp2. બધી જગ્યાએ એક 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 પાઇબંધ તમને દેખાશે જ. બરાબર. એ કાર્બન પર એક પાઇબંધ તમને એવરી જગ્યાએ દેખાશે, દરેક જગ્યાએ. એટલે sp2. એટલે અહીંયા પણ શું આવવાનું છે? sp2. ચાલો, ક્લિયર? આ ડીડીટીનું બંધારણ છે. બરાબર. હવે તમને આમાં એવું પૂછી નાખે કે કાર્બનની સંખ્યા કેટલી, તો એ આવડવું જોઈએ. કેવી રીતે ગણીશું? આ 1 2 3, ચાલો અલગ પેનથી લખીએ. 4, પછી આ 5, પછી આ 6, પછી આ 7, આ 8, 9 10 11 12 13 14. તો કાર્બનની સંખ્યા કેટલી છે? 14. ઓકે. ભૂલમાં Cl નોથી લખાઈ જાય. ચાલો હવે લખું ક્લોરીનની સંખ્યા કેટલી, Clની સંખ્યા કેટલી? તો કે આ એક Cl, પછી આ બીજો Cl, આ ત્રીજો, હું હાઇડ્રોજનની સંખ્યા બરાબર આ હોમવર્કમાં મૂકું છું. બરાબર. હાઇડ્રોજનની સંખ્યા તમારે ગણવાની. બરાબર. અહીંયા દરેક જગ્યાએ હાઇડ્રોજન હશે, ખાલી એમ નહીં લખી દેતા એક જ હાઇડ્રોજન. બરાબર. ચાલો, હાઇડ્રોજનની સંખ્યા તમારા માટે ક્વેશ્ચન માર્ક. બરાબર. વિડીયો પોઝ કરી દેજો અને પછી એનો જવાબ તમે વિચારી લો. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ. ચાલો ગણીએ. એક હાઇડ્રોજન અહીંયા હશે, એવી રીતના એક હાઇડ્રોજન અહીંયા હશે, એવી રીતના એક હાઇડ્રોજન અહીંયા હશે, એટલે આ 4 થયા. અહીંયા નહીં હોય. એવી રીતના 4 આમાં હશે, એટલે ટોટલ જવાબ કેટલો આવવાનો છે? 8. બરાબર. ક્લિયર? 5 6 7 અને 8. બરાબર. 4 અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, પછી એક અહીંયા આવશે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા નહીં આવે. ઓકે, ત્યાં 4 થઈ ગયા છે. એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. 4 આ બાજુ, 4 આ બાજુ, 8. બરાબર. અને એક આ 9. જો આપણે ભૂલ કરી, ઉતાવળ થઈ ગઈ. બરાબર. એટલે હાઇડ્રોજનની સંખ્યા 4 આ બેન્ઝીનમાં, 4 આ બાજુ, 8 અને એક અહીંયા, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 9. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના બંધારણો હોય છે. ક્લિયર? હવે હું અહીંયા કેટલાક ઉદાહરણો લખીશ અને એ ઉદાહરણોના તમારે સિગ્મા બંધ પણ ગણવાના, પાઈ બંધ પણ ગણવાના અને શું ગણવાનું છે? સંકરણ દરેક કાર્બન. બરાબર. હું અહીંયા ક્વેશ્ચન લખું છું કે નીચે આપેલ દરેક બંધારણમાં કાર્બનની સંખ્યા, દરેક બંધારણમાં કાર્બનનું સંકરણ, કાર્બનનું બંધની સંખ્યા, પાઈ બંધની સંખ્યા જણાવો. આ આપણો પ્રશ્ન છે. ક્લિયર? ચાલો, એના ઉદાહરણો અહીંયા લખું છું. CH3CH3 પહેલું ઉદાહરણ. CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. CH ટ્રિપલ બોન્ડ C, CH2, CH2, CH3. ચોથું બંધારણ આવી રીતનું છે. પાંચમું બંધારણ આ ટાઈપનું છે. છઠ્ઠું બંધારણ
CH2 ડબલ બોન્ડ CH Cl. ક્લોરીનનો સંકરણ આપણે શોધવાનું નથી. 7મું બંધારણ છે CH3 CH2 NO2. એમાં નાઇટ્રોજન ઓક્સિજનનું શોધવાનું નથી. 8મું બંધારણ છે CH3 CH2 CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH2. રેડી? ચાલો, 9મું બંધારણ છે CH3 CH2 CH2 CH3. 10મું બંધારણ છે આ ટાઈપનું સાયકલ. આ ટાઈપનું બાયસાયક્લો. 12મું બંધારણ છે આ ટાઈપનું ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. કાર્બનના જ સંકરણ શોધવાના છે, ઓક્સિજનના સંકરણ શોધવાના નથી. 13મું છે CH3 CH2 C ડબલ બોન્ડ O OH. 14મું છે CH3 C ટ્રિપલ બોન્ડ N. 15મું છે CH3 C ડબલ બોન્ડ O પછી O C ડબલ બોન્ડ O CH3. વિદ્યાર્થી મિત્રો, આ 15 બંધારણના તમારે કાર્બનના સંકરણ, પાઈબંધની સંખ્યા અને સિગ્મા બંધની સંખ્યા ગણવાની છે. તમારે પાઈબંધ કાર્બન ઓક્સિજન વચ્ચે હોય કે કાર્બન નાઇટ્રોજન વચ્ચે હોય તો પણ જે રીતે શીખવાડ્યું છે એ જ રીતે તમારે શું કરવાનું, સોલ્વ કરવાનું. ક્લિયર? હું આવતીકાલે બપોરે 11 વાગે આગળના લેક્ચરના અને આ લેક્ચરના જે મેં તમને પ્રશ્ન પૂછ્યા છે એના આન્સર લખીને મૂકીશ. પછી તમારે ચેક કરી લેવાના છે સાચા છે કે ખોટા. ઓકે, થેન્ક યુ.